એક ભાઈએ તો વ્યાજે રૂપિયા 4 કરોડ લઈને 2-4 જગ્યાએ ટોકન મારી દીધા. એને એમ કે વેચાઈ જાય, નો વેચાણી જમીન. બોલો. પછી તો ઘેરે ઉઘરાણી વાળાની લાઈન લાગી, કારણ કે વ્યાજ પરવાય વ્યાજે લેવા પડે. આ તો ક્યાંથી ભેગું થાય? એની ઘરવાળીને કીધું કે હું અંદર હૂતો છો, આ જે ઉઘરાણી વાળા આવે ને કેવું ભાનમાં નથી, કાલના બોલતા નથી, ગુજરી જવાની અણી માથે છે. તે ઉઘરાણી વાળા આવે તો ઓલા બેન એમ કે એટલે ઉઘરાણી વાળા ભાગે. એમાં એક ભાઈ આવ્યા, ક્યાં છે એ કે મારા ભાઈ, તો કે કાલના ભાનમાં નથી ને હવે જીવે કે ન જીવે નક્કી નહીં. એ કે ભલે મરી ગયો હોય, હું તો ક્યાં મરી ગયો હોય તો ત્રણ ગોળી ઝરબી જ દેવી થાય. બાઈ અંદર જઈને બોલી ઓલા ભાઈ ને કે એક ભાઈ તો આવા કે મરી ગયો હોય તો દેખાડો, ત્રણ ગોળી તો ઝરબી જ દેવી, એવું નક્કી જ કર્યું છે. તો હું તો કે એને એકને કહી દે તમારે આપી દે, દેકારો કરો.